Hi friends, good morning. From Samved School, I welcome all of you again. સામવેદ સ્કૂલમાંથી ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. All functional group will be completed today. We have one formula to remember all functional group that I am going to repeat. આપણી પાસે બધા જ ફંક્શનલ ગ્રુપને યાદ રાખવા માટેની એક ગુજરાતીમાં સૂત્ર છે જેને હું રિપીટ કરું છું. એમાં મેં લખ્યું છે આ આલ્કેન આલ્કિન આલ્કાઇન. હે આ ઈ હેલાઇડ આલ્કોહોલ આલ્ડિહાઇડ અને ઇથર. હે આ ઈ હેલાઇડ આલ્કોહોલ આલ્ડિહાઇડ ઇથર. કી કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલેટ આયન અને કીટોન. ટ્રિપલ એ એમાઇડ એમાઇન એસ્ટર. ના નાઇટ્રો સલ્ફોનિક એસિડ નાઇટ્રાઇલ ઓબ્લિક સાયનાઇડ. હવે આમાં મેં 3-4 ફંક્શનલ ગ્રુપ એડ કર્યા છે એટલે આ જે ફોર્મ્યુલા થશે એ ફોર્મ્યુલા લગભગ બધા જ ફંક્શનલ ગ્રુપ માટે ક્લિયર થઈ જશે. આ આલ્કેન આલ્કિન આલ્કાઇન. હે આ ઈ હેલાઇડ આલ્કોહોલ આલ્ડિહાઇડ ઇથર. પછી કી કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલેટ આયન કીટોન. ટ્રિપલ એ એમાઇડ એમાઇન એસ્ટર. ના નાઇટ્રો સલ્ફોનિક એસિડ નાઇટ્રાઇલ ઓબ્લિક સાયનાઇડ. નાઇટ્રાઇલને આઈયુપીએસી નેમ નાઇટ્રાઇલ કહેવાય અને કોમન નેમ સાયનાઇડ કહેવાય. આ આલ્કેન આલ્કિન આલ્કાઇન. હે આ ઈ હેલાઇડ આલ્કોહોલ આલ્ડિહાઇડ ઇથર. કી કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલેટ આયન કીટોન. ટ્રિપલ એ એસ્ટર એમાઇડ એમાઇન. ના નાઇટ્રો સલ્ફોનિક એસિડ નાઇટ્રાઇલ ઓબ્લિક સાયનાઇડ. આ બધા જ ફંક્શનલ ગ્રુપને તમે યાદ રાખી શકો. જો ફંક્શનલ ગ્રુપ તમને યાદ હશે તો એનું નામકરણ તમારા માટે ઈઝી થઈ જશે. તો રિમેઇનિંગ ફંક્શનલ ગ્રુપ that we are going to discuss. Yesterday we have discussed so many functional group. Its prefix, its suffix, its IUPAC name, its proper example, પૂર્વક પ્રત્યય IUPAC નામ અને એના ઉદાહરણ સાથે ગઈકાલે આપણે 50% સમજી ચૂક્યા હતા. આજે જે આપણે કાર્ય પૂરું કરશું પછી તમને પ્રેક્ટિસ માટે આયુપેક નામ આપવામાં આવશે. જવાબો આપવામાં આવશે નહીં. તમારે જવાબો જાતે લખવાના છે અને પછી આપણે જવાબોને ટેલી કરશું. સ્લોલી આપણે પ્રેક્ટિસ કરશું. આયુપેક નોમેનક્લેચર તમે 4th સેમ 12મું પૂરું કરશો ત્યાં સુધી આવશે. 12માં 6 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છે અને 11માં 2 ચેપ્ટર છે. ટોટલ 8 ચેપ્ટર એટલે 32 ચેપ્ટરમાંથી 8 ચેપ્ટર એટલે કે 25% ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. હવે આપણે આગળ વધીએ. થોડીક પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ, થોડુંક માઇન્ડ સેટ થઈ ગયું. લેક્ચર રિપીટ કરીને જોજો. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ તમારા માટે આવનારા બહુ જ બધા ચેપ્ટરનો બેઝ છે. એટલે
આ બધા લેક્ચરો ખૂબ ધ્યાનથી સાંભળજો. જરૂર પડે તો નોટબુકમાં નોટ કરજો, ટેક્સ્ટબુક આરે મેચ કરજો. ટેક્સ્ટબુક સિવાયના એક્ઝામ્પલ આપું એ તમે સમજજો અને ખૂબ મહેનતથી આ બધું સમજવા પ્રયત્ન કરજો. લેટ્સ સ્ટાર્ટ. ચાલો આપણે ભણીએ. ઈથર, ROR, R means alkyl, O અને R means alkyl, એટલે બે આલ્કાઇલ વચ્ચે એક O આવેલો હોય એટલે ઈથરનો O એ હંમેશા બે આલ્કાઇલની વચ્ચે આવેલો હોય તો એને ઈથર કહેવાય. ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વાળા બહુ સરળતાથી સમજી શકે એવી રીતે હું સમજાવું છું. R means alkyl. In between two alkyl there is O. ROR is the common formula of ether. Nomenclature માં alkoxy આને તમે એડ કરીયો ને, આવી રીતે એટેચ કરીયો ને તો આ આલ્કોક્સી થઈ જાય. અને પછી આ R વધે ને એને આલ્કેન કહેવાય. એટલે આનું નોમેનક્લેચર આલ્કોક્સી આલ્કેન મુજબ થાય. દાખલા તરીકે મિથોક્સી મિથેન, ઇથોક્સી ઇથેન. મીન્સ એક O R સાથે એટેચ કરો એટલે R સાથે એક R સાથે O એટેચ કરો એટલે એ આલ્કોક્સી થઈ જાય. અને પછી જે R વધે ને એને આલ્કેન કહેવાય. આલ્કાઇલ ની પણ આલ્કેન. એક્ઝામ્પલ તમે જુઓ, આનું કોમન થાય આલ્કોક્સી, પછી અહીંયા આલ્કેન લખવું જોઈએ પણ મેં લખ્યું છે. હવે અહીંયા શું લખ્યું છે નોમેનક્લેચર? મિથોક્સી ઇથેન. આ મિથોક્સી અને આ ઇથેન, આ ઇથોક્સી અને આ ઇથેન. ક્વેશ્ચન ક્યાં આવ્યો? ઓછા કાર્બન સાથે O એટેચ કરવાનો એટલે આને મિથોક્સી કીધું કારણ કે આ એક કાર્બન છે આ બાજુ અને આ બાજુ બે કાર્બન છે. તો તમને પ્રશ્ન એ થાય કે ડાબી બાજુ જ O એટેચ કરવો જરૂર નથી, તો જમણી બાજુ O એટેચ થાય. પણ ઓછા કાર્બન સાથે O એટેચ કરવાનો એટલે આ બાજુ બે કાર્બન છે અને આ બાજુ એક કાર્બન છે એટલે એક કાર્બનને મિથેન કહેવાય, એનું આલ્કોક્સી પ્રમાણે મિથોક્સી થાય અને પછી જે બે કાર્બન વધ્યા છે એને આલ્કેન એટલે કે મિથેન કહેવાય. એટલે આનું નોમેનક્લેચર થયું મિથોક્સી મિથેન. આ બાજુ તો બે બાજુ બે કાર્બન જ છે એટલે કોઈ પણ બાજુ તમે ઓક્સિજન એટેચ કરો ઇક્વલ થાય. એટલે આ ઇથોક્સી છે, આ ઇથેન છે, અથવા આને આમ લ્યો તો આ ઇથોક્સી છે, આ ઇથેન છે એટલે ઇથોક્સી ઇથેન મિથોક્સી ઇથેન. આમ તમે લખો CH3 CH2 OCH3 તો પણ મિથોક્સી ઇથેન જ થાય. રૂલ એવો છે કે ઓછા કાર્બન સાથે O ને એટેચ કરો. પછી ઈ ડાબી બાજુ ઓછા કાર્બન હોય કે જમણી બાજુ ઓછા કાર્બન હોય, લેફ્ટ હેન્ડ સાઈડ ઓછા કાર્બન હોય કે રાઈટ હેન્ડ સાઈડ ઓછા કાર્બન હોય, it is not important. You just attach oxygen with the less number of carbon and give the nomenclature alkoxy means it is methoxy, ethoxy, like that. Clear? Ester, COOR. R means alkyl. COO હોય અને alkyl હોય એટલે એસ્ટર કહેવાય. એને આલ્કોક્સી કાર્બોનિલ પણ કહેવાય. આલ્કોક્સી કાર્બોનિલ એટલે કીધું કે આ CO અને આ OR આમ સમજો. એટલે OR ને આલ્કોક્સી કહેવાય અને CO ને કાર્બોનિલ કહેવાય. આ COO હારે હોય એટલે એસ્ટર કહેવાય. પણ એનું નોમેનક્લેચર આ જુદું પાડીને પણ કરી શકાય. તો એને OR એટલે આલ્કોક્સી અને CO એટલે કાર્બોનિલ. એટલે બે રીતે એનું નોમેનક્લેચર થશે. પણ એનું ઓરિજિનલ IUPAC નોમેનક્લેચર O8 એસ્ટર કહેવાય. એને સફિક્સ O8 લાગે. અહીં એક્ઝામ્પલ જો આ સફિક્સ O8 લાગે. એક્ઝામ્પલ છે મિથાઇલ, આ મિથાઇલ,
અને આ પ્રોપેનોએટ એટલે 3 કાર્બન 1 2 3 આની કરતા ઓપોઝિટ છે. COO વધુ કાર્બન સાથે એટેચ કરવાના એટલે ડાબી બાજુ 2 કાર્બન છે, જમણી બાજુ 1 કાર્બન છે, વધુ કાર્બન સાથે COO એટેચ થાય એટલે આનું નામકરણ પહેલા કરી નાખવાનું એટલે આ મિથાઇલ થઈ ગયું. આ 1 2 અને 3 ફંક્શનલ ગ્રુપના કાર્બનને કાઉન્ટ કરવાનો એટલે પ્રોપેન કહેવાય. એને OH સફિક્સ લાગે એટલે પ્રોપેનોએટ, મિથાઇલ પ્રોપેનોએટ. મેક્સિમમ કાર્બન જે બાજુ હોય એ બાજુ COO એટેચ કરવાનો અને પછી નાને તમારે આલ્કાઇલ કહી દેવાનું. એટલે રાઈટ હેન્ડ સાઈડ 1 છે, લેફ્ટ હેન્ડ સાઈડ 2 કાર્બન છે એટલે 2 કાર્બન સાથે COO એટેચ કરી દીધું એટલે રાઈટ હેન્ડ સાઈડ ને આલ્કાઇલ એટલે મિથાઇલ કહી દીધું 1 કાર્બન છે એટલે. અને લેફ્ટ હેન્ડ સાઈડ તમે જે 2 કાર્બન સાથે COO એટેચ કર્યું એમાં COO ના કાર્બનને ગણો એટલે 3 કાર્બન થયા એટલે 3 કાર્બનને પ્રોપેન કહેવાય. એને OH લગાડો એટલે પ્રોપેનોએટ કહેવાય અને આગળના કાર્બનને તમે મિથાઇલ કહી દીધું એટલે નોમેનક્લેચર થઈ જાય મિથાઇલ પ્રોપેનોએટ. મેં તમને સમજાવ્યું છે તો થઈ ગયું ક્લિયર. કાર્બોક્સિલેટ આયન, this is the ion COO. આ જે છે અહીંયા પણ COO છે, અહીંયા પણ COO છે, પણ અહીંયા R આલ્કાઇલ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે આને બેલેન્સ કરવા માટે ફરજિયાત તમારે અહીંયા કોઈ પણ પોઝિટિવ આયન એડ કરવો પડે. અહીંયા એક નેગેટિવ છે એટલે એક પોઝિટિવ ચાર્જ વાળો તમે એટેચ કરીને તમે એનું કમ્પાઉન્ડ એટલે કે સંયોજન બનાવી શકો. એટલે COO માઇનસ ને કાર્બોક્સિલેટ આયન કહેવાય. અહીંયા COO સાથે R છે એટલે આ COOR હોય ને એ એસ્ટર છે. અહીંયા R નથી, અહીંયા માઇનસ સાઇન છે. આ માઇનસ સાઇન નો મતલબ એમ થયો કે આને ન્યુટ્રલ કરવા માટે એક પ્લસ તમારે આયન એડ કરવો પડે. એ સોડિયમ હોય, મેગ્નેશિયમ હોય. જો મેગ્નેશિયમ તમે એડ કરો તો 2 પ્લસ છે એટલે તમારે COO ને 2 વખત લખવા પડે. COO ટ્વાઇસ કરવું પડે. તો COO ટ્વાઇસ કરો એટલે 1 માઇનસ ને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2 માઇનસ છે અને mg કરો એટલે 2 પ્લસ છે એટલે 2 પ્લસ 2 માઇનસ ઇક્વેશન બેલેન્સ થઈ જાય. બે વચ્ચે ડિફરન્સ કાર્બોક્સિલેટ આયન અને એસ્ટર વચ્ચે. તો અહીંયા તમે એના નોમેનક્લેચર ની અંદર જો આ સોડિયમ કીધું એટલે આ સોડિયમ કહી દીધું. પછી કાર્બન કેટલા છે 1 2 3 અને 4 OH જ સફિક્સ લાગે પણ તમારે એને બેલેન્સ કરવા માટે પ્લસ મૂકવાનું એટલે અહીંયા R નથી, અહીંયા સોડિયમ છે. અહીંયા આલ્કાઇલ નથી, અહીંયા સોડિયમ છે. પછી 1 2 3 4 કાર્બન છે એટલે બ્યુટેન કહેવાય. એને OH લાગે એટલે બ્યુટેનોએટ. એટલે એનું નોમેનક્લેચર થાય સોડિયમ બ્યુટેનોએટ. સોડિયમ બ્યુટેનોએટ. હું તમને આમ લખીને આપું CH3 CH2 COO Na. તો આ શું થયું 1 2 અને 3 અને આ પ્લસ અને આ માઈનસ. તો આ છે સોડિયમ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન કહેવાય અને OH સફિક્સ લાગે એટલે પ્રોપેનોએટ.